હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યના જુદા જુદા શહેરોમાંથી ઓટો રિક્ષાની ચોરી કરતા રીઠા આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે રાંદેરના કોઝવે રોડ પરથી ધરપકડ કરી ઓટો રિક્ષા ચોરીના 5 ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મેળવી છે। મહત્વની વાત એ છે કે આરોપી જે શહેરમાંથી ઓટો રિક્ષાની ચોરી કરતો હતો તે ઓટો રિક્ષામાં પેસેન્જરોને બેસાડી રોકડી કરી લેતો હતો। ત્યારબાદ આ ઓટો રિક્ષા અન્ય શહેરમાં જઈ બિનવારસી હાલતમાં મૂકીને ફરાર થઈ જતો હતો, જ્યાં વધુ ગુના ઉકેલાવાની શક્યતાના પગલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં બનતા ગુનાઓને ડામવા અને ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા પેટ્રોલિંગમાં રહેલી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાંદેરના કોઝવે રોડ પરથી રાજ્યના જુદા જુદા શહેરોમાં ઓટો રિક્ષાની ચોરી કરતી તરખાટ મચાવનારા રીઠા આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી મળી આવેલી ઓટો રિક્ષા અંગે પૂછપરછ કરતા ઓટો રિક્ષા ચોરીની હોવાની કબૂલાત કરી હતી। એટલું જ નહીં પરંતુ ઊંડાણપૂર્વકની પૂછપરછમાં આરોપી પાસેથી અન્ય ચોરીની 3 ઓટો રિક્ષા પણ કબજે કરવામાં આવી હતી, જે તમામ ઓટો રિક્ષા સુરતના ચોક બજાર સ્થિત વડોદરા અને અમદાવાદ ખાતેથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી। આરોપીની પૂછપરછમાં વડોદરા શહેર ખાતેથી ચોરી કરેલી 3 ઓટો રિક્ષા સુરતમાં બિનવારસી હાલતમાં મૂકી આરોપી ફરાર થઈ ગયો હતો, જ્યારે વડોદરા શાહીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરી કરેલી ઓટો રિક્ષા વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બિનવારસી હાલતમાં છોડી નાસી છૂટ્યો હોવાની હકીકત તેણે પોલીસને જણાવી હતી, જેથી ચોક બજારનો 1, વડોદરાના 3 અને અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઓટો રિક્ષા ચોરીના 1 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો। પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે પોતે 17 વર્ષની ઉંમરે જ ઘર છોડી બચતની ઓટો રિક્ષા ચલાવતો હતો, પરંતુ બચતની ઓટો રિક્ષાથી માલિકને રૂપિયા આપવામાં ઘણી મુશ્કેલી પડતી હતી, જેથી તે શહેરમાંથી ઓટો રિક્ષાની ચોરી કરતો હતો। તે ઓટો રિક્ષા ફરાવી રોકડી કરતો હતો, ત્યારબાદ આ ઓટો રિક્ષા અન્ય શહેરમાં બિનવારસી હાલતમાં મૂકી ફરાર થઈ જતો હતો। આરોપીએ જણાવ્યું હતું કે વર્ષ 2017માં પ્રથમ વખત રાંદેર પોલીસ મથકની હદમાંથી ઓટો રિક્ષાની ચોરી કરી હતી, જે બાદ હમણાં સુધી અમદાવાદ, વડોદરા, દાહોદ, મહેસાણા, ગાંધીનગર, અંકલેશ્વર, ભરૂચ ખાતેથી કુલ 20 થી વધુ ઓટો રિક્ષા ચોરીના ગુનામાં અગાઉ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે। હાલ તો સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી રૂપિયા 4.15 લાખની કિંમતની ચોરીની 4 ઓટો રિક્ષા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરમાં જે રિક્ષા ચોરીના બનાવો બને છે એ બાબતે ઉપરી અધિકારીઓ મારફતે સૂચના આવતા ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી રિક્ષા ચોરી રોકવા માટેના પ્રયત્નો ચાલુ કરવામાં આવેલ, જે બાબતે સ્કોડને ખાનગી રાહે બાતમી મળેલ કે અગાઉ રિક્ષા ચોરીમાં પકડાયેલો આરોપી મહેબૂબ ખાન, આદમ ખાન, હુસેન ખાન પઠાણ, જે રાંદેરનો રહેવાસી છે, જેના વિરુદ્ધમાં અગાઉમાં 17 ગુનાઓ દાખલ થઈ 17 ગુનાનો આરોપી પકડાયેલ છે। તેની બાતમી રાહે માહિતી મળતા અમે મહેબૂબ ખાનને પકડી લાવતા પૂછપરછ કરતા સુરત શહેરના, અમદાવાદ અને વડોદરાના એમ મળી કુલ 5 ગુનાઓ ડિટેક્ટ થયેલ છે અને એ ગુનાઓ ડિટેક્ટ કરી આરોપીને અરેસ્ટ કરેલ છે અને આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે। ત્યારબાદ આ આરોપીની એમો એવી છે કે આ આરોપી જ્યારે રિક્ષા ચોરે ત્યારે બચતના પૈસા જે આપવાના હોય એ બચતના પૈસા ના આપવા મળે એ માટે ચોરી કરી અને જે પણ કમાણી થાય પોતે પાસે રાખી લેતો, ત્યારબાદ એ રિક્ષા એ અહીંયા મૂકી અને બીજા શહેરમાં જઈ બીજી રિક્ષા ચોરતો। આ રીતે આરોપીની મોડસ ઓપરેન્ડી હતી, એટલે એને પકડવામાં તકલીફ પડી અને એને આજરોજ સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ છે। રિક્ષા ચોરવાનું કારણ એવું છે કે રિક્ષા ચોરે તેને જે બચતના પૈસા જેની પાસેથી રિક્ષા લીધેલી હોય એને આપવા નહીં પડે અને એ બધા પૈસા એના પાસે રહે અને રિક્ષાનું ખરીદીને ઇન્વેસ્ટમેન્ટ ના કરવું પડે રિક્ષાના પૈસાનું। એના કારણે એ માણસ ચોરી કરી જે પૈસા આવે પોતાની પાસે રાખી અને જ્યારે ઈચ્છા થાય ત્યારે રિક્ષા ત્યાં મૂકી દેવાની અને બીજા શહેરમાં જઈ બીજી રિક્ષા ચોરી લેવાની। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।